મોરબીમાં સ્વામિનારાયણ સંસ્થાએ મચ્છુ નદીના પટમાં ગેરકાયદે દિવાલ ચણી તંત્ર દોડતું થયું। ગુજરાતમાં સ્વામિનારાયણ સંસ્થા વધુ એક વખત વિવાદમાં આવી છે। મોરબીમાં સ્વામિનારાયણ સંસ્થા દ્વારા મચ્છુ નદીના પટમાં ગેરકાયદે દિવાલનું ચણતર કર્યું હોવાની વાત સામે આવી રહી છે। હાલમાં નગરપાલિકાની ટીમ મચ્છુ નદીના પટમાં તપાસ માટે પહોંચી છે અને દિવાલની માપણી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ મામલે મોરબી ટાઉન પ્લાનિંગ અધિકારીએ દિવાલના બાંધકામ માટે મંજૂરી ન લીધી હોવાનો દાવો કર્યો છે। તેમજ અધિકારીએ સંસ્થાએ ઓનલાઈન પ્રોસેસ કરી હોવાનો મંદિર દાવો કર્યો છે તેમ જણાવ્યું હતું। આ ઉપરાંત અધિકારીએ જણાવ્યું હતું કે માપણી થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। હાલ નગરપાલિકાની ટીમ દ્વારા મચ્છુ નદીના પટમાં માપણીની કામગીરી શરૂ કરવામાં આવી છે। નોંધનીય છે કે આ મામલે અગાઉ ગેરકાયદે દિવાલને લઈને અરજી થતાં મોરબી જિલ્લા કલેક્ટરે તપાસ માટે એક સમિતિની રચના કરી હતી અને તપાસ બાદ સમિતિને રિપોર્ટ રજૂ કરવા આદેશ પણ આપ્યો હતો। ઉલ્લેખનીય છે કે નગરપાલિકાએ મચ્છુ નદીના પટમાં ગેરકાયદે દિવાલનું ચણતર કરવા બદલ સંસ્થાને નોટિસ પણ પાઠવી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।